હાલો દોસ્તો, હું છું મિતુલ અને આજે તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. આજે હું આવ્યો તો શેઠના ઘરે. હવે શેઠ હમણાં ગાડી ચાપ કરી નાખી છે મેં. હવે શેઠ ઉઠે એટલે હમણાં નીકળીએ. અને આજે તડકો છે, વરસાદ કાંઈ આવે એવું લાગતું નથી. વાતાવરણ બહુ સારું છે. એટલે આજે કાંઈ વરસાદ આવશે નહીં. હમણાં 3 દિવસ લગી કાંઈ કામ નહોતું થયું એટલે કામ બધું ભેગું થયું છે. એટલે હવે આજનો દિવસ થોડી કામની ભીંગ રહે એમ. પણ આજે વરસાદ નથી એ સારું છે એટલે આપણું કામ થઈ જાય. આજે આકાશ એકદમ ખુલ્લો છે. હવે પછી આવ્યા તો ન કરે ને એમ. ગામડાના માણસો હોય તો અત્યારે કોઈ લીંદવા મળ્યા હોય ને કોઈ દવા છાંટવા મળ્યા હોય ને કોઈ નેતનવા કામ કરવા મળ્યું, કેમ કે ખરાડ આપી છે એટલે કાંઈકમાં કાંઈક કામ કરવું પડશે. હવે આપણે વાડીએ જવાનું છે હમણાં આટો મારવા. હમણાં વાડીએ જઈને તમને બતાવું. આ વાડી છે, તમને બતાવું હમણાં કે જો અહીંયા ગાય છે, કેટલી ગાવું છે. તો આવી કંઈક વાડી છે અને 3 ગાવું છે, એક વાસડો છે, એક વાસડી છે. વાડીમાં હું વાવેલું છે ને અત્યારે હાલમાં એ બતાવું. રોપડા બધા હાલમાં અત્યારે વાડીમાં હું વાવેલું છે ને એ રોપડા બતાવું. અને આપણે નવા વાવેલા છે રોપડા એ બતાવું. અને ક્યાં ઝાડવા છે એ ખાસ કરી ને સુરતના બતાવું તમને. અત્યારે તડકો મસ્ત નીકળ્યો છે એટલે જોકે તડકો તો જોઈશ. વરસાદ 3 દિવસ એક જ ધારો પડ્યો, તડકો જોઈશ. અને આ જો બિલ્લા જો કેવાય ભાઈ, આ બધા બિલ્લા કેવા આવ્યા છે. એમ હમણાં શ્રાવણ મહિનો આવશે ને તે બધા પાન લેવા આવશે બિલ્લીને. આ છે કમરક. હા, આ છે કમરક. તો બધા ખબર જ હોય કમરક. કમરખનું ફળ બતાવું તમને. કમરખનું ફળ કેવું આવે એ. અત્યારે નાના આવ્યા છે પણ હવે ત્યારી જ છે આવવાની ફૂલે ફૂલ. બતાવું કેવું ફળ આવે. આ કમરખનું ફળ જો હજી નાના છે પણ આવે છે એમ. હજી અમુક મોટા છે ને અમુક આવે છે. રોપડા બધા નવીન મેં વાવ્યા હતા. અમુક લીંબુડીના અને ગુલાબના અને આંબા ને એવા. અને અમુક અહીંયા હતા જ જૂના, પણ એમાં કોઈ દમ નથી. રોપડામાં કોઈ વધતા નથી અને નાના રહે છે અને રોગાઈ જાય છે. આ લીંબુડી છે અને આ બધા રોપડા નીચેના છે ને એ બધા મેં વાવેલા છે. જો આ બધા આ બાજુ છે ને હોતી પહેલાંના રોપડા હતા પણ હવે એમાં કોઈ દમ નથી, કેમ કે વધતા નથી અને કંઈક રોગ એવું છે. પાન એવું કુકડી વળી જાય પાન, એટલે વધતા નથી એમ. અને અહીંયા હવે આપણે કંઈક વાવવું છે હમણાં. આ જગ્યામાં આ જગ્યા પડી છે ને એમાં કંઈક વાવવું છે ચોખ્ખું કરી. હમણાં મેં કીધું છે શેઠને કંઈક વાવવું છે એમ ચોખ્ખું કરીને. હમણાં કીધું મને એમ કીધું કે તને જે સારું લાગ્યું વાવી દેજે. ના લીંબુડી જો કેટલા મસ્ત લીંબુ છે. જો પાક્કા લીંબુ આવી જાય એકદમ. આ બધા રોપડા બનાવતો હતો હું. જો આ બધા રોપડા છે ને બનાવતો હતો. આ રોપડા બધા બનાવેલા છે. થોડાક મોટા થઈ જાય ને ઉછેરી જાય ને પછી એને લગાવવાના. ત્યાં સુધી રાખ્યા છે, ત્યાં
થોડાક મોટા થઈ જાય ને એટલે પછી એને લગાવવા ઉસારીને. આ બાજુની સાઈડ ગુંદા, સિકોડી અને એવા બધા રોપડા છે. જો આ બાજુ છે ને બધા નર્સરીની થેલી. પણ અહીંયા જે માણસ રહે છે એ બહુ કોઈ એના કાંઈ એટલું બધું શોખ નથી એમ કામ કરવાનું. એટલે બાકી મારા હાથમાં હોય ને તો આને ઘેઘૂર કરી નાખું ડબલ. અત્યારે એટલું આમ છે ને એની કરતાં ડબલ ઘેઘૂર કરી નાખું. જો આવી વાડી છે, મને મજા આવે અહીંયા આટા મારવાની. કેમ કે આપણા ગામડાના માણસ રહ્યા ને એટલે અહીંયા આટા મારવાની મજા આવે. સિટીમાં તો તમને ખબર હશે ને ટીટીઆરો દેકારો જ થતો હોય. અહીંયા શાંતિ મજા આવે. જો કેવો શાંતિ હાવ વાતાવરણ. જો આ છે ને એ ગંગેશ્વર મહાદેવ મંદિર છે. અત્યારે તો એટલી બધી કંઈ ટ્રાફિક નથી, પણ હમણાં શ્રાવણ મહિનો આવશે ને ત્યારે અહીંયા પગ મૂકવાની જગ્યા નહીં હોય. અને આપણે અહીંયા એક કામ હતું શેઠને, એટલે આ શોપિંગ સેન્ટરે આવ્યા હતા. આપણે તો કાંઈ શું કરવું એમ, તો આપણે તો આમાં ગીત વગાડીને એ બેહીને એવું કામ કરવાનું. એટલે આ મંદિરે અત્યારે હું જોતો હતો ને તો મને એમ થતું હતું કે હમણાં શ્રાવણ મહિનો હશે ને ત્યારે ધમ ટ્રાફિક હશે અહીંયા. પગ મૂકવાની જગ્યા નહીં છે ને એક બાજુની સાઈડ તો બ્લોક જ હશે. અત્યારે તો આમાં કાંઈ નથી, કોઈ માણસો જ નથી એમ. હવે શેઠને કામ પતે પછી જઈએ હવે બીજી બાજુ કે. હવે કાંઈ વરસાદ નહીં આવે. આજે બપોરે અહીંયા થોડુંક કામ હતું એટલે આવવું પડ્યું. કેમ કે અહીંયા હમણાં 2 દિવસનો સખી મેળો થવાનો છે, એટલે એની થોડીક કામકાજની હિસાબે એનું મિટિંગનું કામકાજ હતું, એટલે શેઠને આવવું પડ્યું હતું. તો આપણે અહીંયા આવીને જમી લીધું ટિફિન. હવે અંદર ગયા છે ને આપણે બેઠા છીએ બહાર. તો તમને બતાવું અંદર કેવી તૈયારી હાલે છે અને અંદર શું કાર્યક્રમ ને શું થવાનું છે એ બતાવું હમણાં તમને. જો આ વાંસના સ્ટોલ બનવાના છે. આ વાંસના સ્ટોલ બનવાના છે. બે દિવસનો મેળો છે અહીંયા. હમણાં સખી મેળો થવાનો છે 8 થી 9 તારીખનો. તો એની તૈયારી હાલે છે. અને આ બધા જે વાસ છે એના ત્યાં સ્ટોલ બનાવવાના છે નાના. અને હજી 5 દિવસની વાર છે સ્ટોલની. આમાં બધા સ્ટોલ ને ખાવા પીવાનું અને બધા એના સ્ટોલ એવી તૈયારી હાલે છે અહીંયા. આ હોલની અંદર 2 દિવસનો સખી મેળો હોય. એમાં લેડીઝને ખાવાનું બનાવવાનું, લેડીઝને દેવાનું અને લેડીઝની ટોટલ આઈટમ ટૂંકમાં એના બધા એના સ્ટોલ એવું બધું અહીંયા થવાનું છે. અને આ હોલમાં બધું ખાવા પીવાનું થવાનું છે. પંખા જો ખાલી એકવાર છે ને, બાકી 2 પંખામાં આખો હોલ કવર કરી નાખ્યો છે. તો આવું કંઈક હતું ને આપણે આજે આવ્યા હતા એ સ્પેશિયલી જોવા જ આવ્યા હતા. શેઠને કંઈક કામ હતું એટલે સ્પેશિયલ જોવા જ આવ્યા હતા. ઘડીક સુરત ના છેડે ને ઘડીક ઓલા છેડે એવી રીતે આપણે આટા માર્યા કરવાના છે. વરસાદ નથી ને એટલે. અને આવું બધું આવ્યા કરવાનું છે. કેમ કે વરસાદ કાંઈ છે ને એટલે કામ કીધું જ તો સવારે કે આજે કામ નીકળવાનું છે. એટલે ઘડીક આ બાજુ ને ઘડીક ઓલી બાજુ ને એવી રીતે આટા માર્યા કરીએ છીએ. આ રોડે ને ઘડીક ઓલા રોડે ને. કાંઈ વાંધો નહીં, પણ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે જે હવે જૂના વિડીયો છે એ બધા તો છે એમ જ છે, પણ આ નવા વિડીયો આપણે બનાવવાના ચાલુ કર્યા છે. આપણા ખુદના વ્લોગ એ સંતવાણીના હતા, એ હું પહેલાં બનાવતો એટલે એ પડ્યા છે એમનામ. બાકી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.